फाइनली कम्प्लीट कर नाखी सीट જોઈ લ્યો। તમારે પણ આવી સીટ નખાવી હોય તો વિડીયો આખો જોઈ લેજો, કેટલો ખર્ચો આવ્યો, કેટલામાં સીટ આવી, કેટલા વેલ્ડિંગના થયા, ટોટલિંગ માહિતી વિડીયોમાં આપી દઈશું, તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશું। ફાઇનલી આજે આપણે નીકળી ગયા વાંકાનું જરવા માટે, લોડર માટે સીટ લેવા જવું સેકન્ડ હેન્ડ ગાડીની। ચાલો જયેશભાઈ વાળી જયેશભાઈ લેતા જઈએ, તે આગળ જોતા રહ્યો કન્ટિન્યુ। જયેશભાઈ વાળી આવતા રહ્યા, જયેશભાઈ લેતા જઈએ। આવી ગયા જયેશભાઈ વાળી, હાલો બેહો, માવો ખાવા જઈશ। તો ગાઈસ હાઈવે ચડી ગયા હી, હાઈ ફાઈ આજુ હલાતું નહીં ને હાથમાં હેન્ડલ રહેતું નથી। થોડાક ઠંડુ બંડુ પી લઈ, ઠંડા થઈ જાય। જયેશભાઈ થોડાક થાકી ગયા છે તો પહોંચી ગયા પેલે ભંગારના। જોઈ લે ગાડી એક બે પીડી છે, કેવી ખેંચીટું તો કંઈક આવી હાલતમાં છે। જોઈએ હવે હું ભાવ તાલ કહે છે। આની એ પણ આમાં ખાસ કંઈ છે નહીં, બાકી ટાયર ટામડી જે જોતું એ મળી જશે। ત્યાં મેળે આવ્યું નહીં, હવે જઈ આગળ જોઈ, ભાવ જાણી લઈ, પણ આવી પાછા ખાવા અહીંયા આવી ગયા બીજે। જોઈ લે અહીંયા કંઈક સીટું કાઢેલી પડી છે, મેળે આવી જશે। જોઈ લે હવે કઈ ફિટ આવે છે લોડર માટે। લઈ લીધી ફાઇનલી, આ રહી, બાકી હવે આગળનું જોઈ લેજો, ફિટ કરી કમ્પ્લીટ। બાકી જયેશભાઈ આવે મોટરસાઇકલ લઈને ચડાવી દઈ। લઈ લીધી હે, નીકળી ગયા। તો ઘરે આવતા રહ્યા, જયેશભાઈ ઉતારી આલે દાઢી ધોરી થઈ ગઈ। ફાઇનલી પહોંચી ગયા ઘરે, જોતા રહેજો કન્ટિન્યુ, કાલે ફિટ કરશું। આજે થઈ ગયો બીજો દિવસ, ખોલી લેવે સીટ, જોઈ કેવી ફિટિંગ થાય છે। તો ગાઈસ કંઈક આવી રીતે ફિટ કરવાની છે, જોઈ લો, હજી વેલ્ડિંગ મરાવવાનું બાકી છે નીચે। આ રીતની આવશે કમ્પ્લીટ। બસ ઓર્ડર લઈ જઈ વેલ્ડિંગ કરાવવા, કન્ટિન્યુ વેલ્ડિંગ થાય કે ફિટિંગ થાય છે। हाँ આગળ નમતી રાખવું। ગેસ ચડાવી દીધી છે।
ટાઈટ કરી નાખ્યો, બોલ્ટ ચડાવી, નટ બોલ્ટ ચડાવી. હા કેટલું ભરાય કીધું ભરી કાપી લેવા. લીમડામાં વાર ન લાગે, લીમડામાં કલાક પૂરી કરી. ગાઈસ ફાઇનલ સીટ ફિટ કરી નીકળી ગયા છે, કમ્પ્લીટ ફિટ થઈ ગઈ છે. થોડુંક ટ્રેક્ટરનું વેલ્ડિંગ હતું કામ, વેલ્ડિંગ કામ એ પણ કરાવી લીધું છે અને હવે જઈ પંચર થઈ ગયું લોડરમાં, પંચર નંદાવી. તમારે પણ આવી સીટ નખાવી હોય તો વિડીયો આખો જોઈ લેજો, કેટલો ખર્ચો આવ્યો, કેટલામાં સીટ આવી, કેટલા વેલ્ડિંગના થયા, ટોટલિંગ માહિતી વિડીયોમાં આપી દઈશું, તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. હલો મિત્રો, તો ફાઇનલી સીટનું ફિટિંગ થઈ ગયું કમ્પ્લીટ. જઈ બાકી તો ખર્ચાની વાત કરી તો સીટના સેકન્ડ હેરમાં 1000 રૂપિયા આપણે દીધા છે ને સામાન્ય ગણી લો 200 રૂપિયા જેવું વેલ્ડિંગ ચાર્જ લાગ્યો. ટોટલ 1200 રૂપિયામાં ફિટિંગ થઈ ગઈ સીટ. બાકી બેરિંગ તો આપણે નાખેલા હતા, કંઈ ઉપાધિ નથી, કમ્પ્લીટ થઈ ગઈ. તમારે પણ નાખ્યું હોય તો કાંઈ વાંધો નથી આવતો, કમ્પ્લીટ આવી જાય, તમે પણ નાખી શકો. ફાઇનલી કમ્પ્લીટ કરી નાખી સીટ, જોઈ લ્યો કમ્પ્લીટ. નીચે આપણે એક પટ્ટી મરાવી અને 2 બોલ રાખ્યા જેનાથી બહુ હલે નહીં સીટ. અને બાકી તો નીચેની ફ્રેમ તો એ જ રાખી છે, કારણ કે આની ફ્રેમ તો બહુ સેટી પડી જાય, એટલે આની હતી જે જૂની હતી કાઢી નાખી. ટ્રેક્ટરમાંથી નહીં આપણે ચડાવી દીધી છે. અને બાકી આરામ માટે કમ્પ્લીટ છે, એ થોડુંક સેટી રાખીને આપણે ફિટિંગ કરી, એટલે તમારે આરામ પણ કરવો હોય તો કરી શકો. બતાવું તમને, આટલે તમારે આમ નમી જશે સીટ, કારણ કે આરામ ઘરે બગડી કરવું હોય તો કરી શકો. ને આગળ પાછળ પણ થઈ જશે કરવી છે એટલી. આજ માટે આટલું જ હતું. મળીએ હવે એક નવા વિડીયોમાં. બાય બાય, ટાટા.